વેલકમ ટુ માય ચેનલ આશિષ ગોહિલ. આપ સૌનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ડિસ્કસ કરવાના છે બેઝિક ઇન્ફોર્મેશન સિક્યુરિટી સિલેબસ. તો કેટલી ચાલો વસ્તુ હોય આજે સ્ટાર્ટ આપણે કરીએ. ડિસ્કસ કરવાનું છે. જીટીયુ ના સિલેબસમાં આપણે સબ્જેક્ટ છે બેઝિક ઇન્ફોર્મેશન સિક્યુરિટી. તો આપણે એનો સિલેબસ છે એ કેવી રીતે હોય છે આપણે જોવાનું છે. તો આપણે અહીંયા મેં જીટીયુ ને સિલેબસ ઓપન કરી લીધો છે. ડિપ્લોમા 6 સેમેસ્ટર કમ્પ્યુટરની અંદર આ વસ્તુ આવે છે. તો એનો સબ્જેક્ટ કોડ આઈ થિંક નીચે જોવા મળે છે 43607002 સમથિંગ એનો સબ્જેક્ટ કોડ છે. અને એનો કોર્સ ટાઇટલ કે બેઝિક ઓફ ઇન્ફોર્મેશન સિક્યુરિટી એનું ટાઇટલ છે. એટલે સમથિંગ બીઆઈએસપી તમે શોર્ટ ફોર્મ તરીકે કહેતા હશો, બરાબર. તો એનું રેશનલ સમથિંગ પેલા આપેલું છે કે કેટલી વસ્તુ જોઈએ, પછી કમ્પન્સી છે એ આપેલી છે, અને કોર્સ આઉટકમ કે કેટલી વસ્તુ તમે શીખવાના છો. હવે મેઇન આપણે આવી જવાનું ને ટીચિંગ સ્કીમ ઉપર, જેમાં આપણે લાગુ પડે છે. તો ટીચિંગ સ્કીમની અંદર અહીંયા તમને L ઇઝ ઇક્વલ ટુ 3 દેખાય છે કે L3 આપે છે, T ઇઝ ઇક્વલ ટુ 0 એ આપ્યું છે, અને P મતલબ કે 2. એલ મતલબ કે એઝ અ લેક્ચર કન્સિડર થશે કે આખા વીકના દરમિયાન જે તમારે 3 લેક્ચર કમ્પલસરી આવશે અને 2 કલાક છે એ પ્રેક્ટિકલ માટે ફાળવવામાં આવે છે. અને સી મતલબ કે ક્રેડિટ, કે આ સબ્જેક્ટની ક્રેડિટ કેટલી છે એ કન્સિડર થાય છે. અને સીએ મતલબ કે શું, કે તમારે જો નીચે મેન્શન છે કન્ટિન્યુઅસ અસેસમેન્ટ. કન્ટિન્યુઅસ એસેસમેન્ટ મતલબ જે તમારી જે 30 માર્કની મેળ લેવામાં આવે છે ને, તો એને અહીંયા સીએ કહેવામાં આવે છે. ઈએસએ મતલબ કે એન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન. એન્ડ સેમેસ્ટર તમારી જે જીટીયુ ફાઇનલ એક્ઝામિનેશન હોય છે, તો એવી રીતે તમારા ટોટલ 100 માર્ક થાય છે. એક તો મિડના 30 માર્ક, 70 માર્કનું મિડ જીટીયુ નું પેપર, અને પછી પ્રેક્ટિકલ્સ માર્ક કેવી રીતે હોય છે સીએ. સીએ મતલબ પાછું અગેન તમે જે ઇન્ટરનલ માર્ક હોય છે ઈ, અને જે બીજા પ્રેક્ટિકલ એટલે કે જે તમારા એક્સટર્નલ વાયવા હોય છે, એવી રીતે થઈને તમારું ટોટલ છે 150 માર્કનું બનતું હોય છે. આવી રીતે આખું શું કહેવાય ક્રેડિટ સ્ટ્રક્ચર છે એ બનાવેલું હોય છે. તો એ પ્રમાણે જીટીયુ ફોલો કરે છે. હવે આપણે એમાં પહેલા તો આપેલું છે સજેશન પ્રેક્ટિકલ સજેશન પ્રેક્ટિકલ એક્સરસાઇઝ. એટલી વસ્તુ તમને અહીંયા આપેલી છે કે તમારે પ્રેક્ટિકલની અંદર શું કરવામાં આપેલ છે, બરાબર. તો આ ટોટલ નંબર ઓફ પ્રેક્ટિકલ છે એ તમને 10 આપેલા છે, બરાબર. ઈચ એન્ડ એવરી ને કેટલા હવર્સની અંદર કમ્પ્લીટ કરવાનો છે ઈ, અને કયા યુનિટની અંદરથી એ વસ્તુ આવેલી છે એટલી વસ્તુ તમને અહીં આપેલી છે, બરાબર. તો આપણે ઇન ડિટેલ આગળ એને સ્ટડી કરશું, સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિકલ એન્ડ જેટલું બી થિયરિકલ સેશન છે એ બધું સ્ટડી કરશું. સોરી, અહીંયા 12 પ્રેક્ટિકલ આપેલા છે, અને ટોટલ 28 અવર્સની અંદર કમ્પ્લીટ કરવાનું હોય છે. એટલે કે વીકલી તમે ગણો ને તો એકાદું છે તમારે કમ્પ્લીટલી કરવાનું હોય છે. પછી આપેલું છે સિમ્પલ પ્રેફરન્સ ઇન્ડિકેટર ધ પ્રોસ, બરાબર. કેટલું વેઇટેજ વગેરે છે એવું છે આપેલું છે. તો એમાં આપણે બહુ વધારે ફોકસ નહીં કરીએ. હવે આપણે આગળ આવી જઈએ આપણું અન્ડરસ્ટેન્ડિંગ ધ થિયરી કન્સેપ્ટ. મેઇન જે વસ્તુ આપણે આખા સેશન કે આખા જેટલા બી વિડીયો સેશન છે એની અંદર ભણવાના છે એ આપણે અહીંયા ડિસ્કસ કરી લઈએ. ખાલી કેટલી વસ્તુ છે સિલેબસમાં તો એટલું ડિસ્કસ કરીએ છીએ. યુનિટ 1 ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ફોર્મેશન સિક્યુરિટી. ફર્સ્ટ તો ઇન્ટ્રોડક્શન છે, પછી એની અંદર બેઝિક જેટલા બી કન્સેપ્ટ આવતા હોય, જેમ કે સિક્યુરિટી શું છે, એની અંદર શું કામ આપણે જરૂર છે, ટાઈપ્સ ઓફ અટેક કે કેટલી ટાઈપ્સના અટેક છે, સિક્યુરિટી કેના ઉપર વર્ક કરે છે, અને સિક્યુરિટીનું સર્વિસ કે મિકેનિઝમ શું છે, સીઆઈએ શું છે, કોન્ફિડેન્શિયલિટી, ઇન્ટિગ્રિટી એન્ડ અવેલેબિલિટી, what is and security mechanism. And now second unit, conventional and symmetric cryptography. So discuss again કન્વેન્શનલ એન્ડ સિમેન્ટ્રિક ક્રિપ્ટોગ્રાફી સેકન્ડ યુનિટ. સો એ સેકન્ડ યુનિટની અંદર છે કે વોટ ઇઝ પ્લેન ટેક્સ્ટ, સાઇફર ટેક્સ્ટ શું છે, ક્રિપ્ટોગ્રાફિક અલ્ગોરિધમ શું છે, ઇન્ક્રિપ્શન, ડિક્રિપ્શન એન્ડ ટ્રાન્સમિશન, ઘણી બધી ટેકનિકના અલ્ગોરિધમ છે એ આપણે સ્ટડી કરવાના છે, બરાબર. બેઝિક કેવી રીતે ઇન્ક્રિપ્શન ડિક્રિપ્શન થતું હોય છે, પ્લેન ટેક્સ્ટ શું છે, પછી જે ઇન્ક્રિપ્શન એન્ડ ડિક્રિપ્શનના અલ્ગોરિધમ છે, બરાબર. કેટલા ટાઈપ્સની કીઝ હોય છે એ ડિસ્કસ કરવાનું છે, બરાબર. પછી સબસ્ટિટ્યુશન ટેકનિક એન્ડ ટ્રાન્સપોઝિશન ટેકનિક્સ. એની અંદર બધા ડિફરન્ટ ટાઈપ્સના અલ્ગોરિધમ હોય છે, લાઈક સીઝર, સાયફર, પ્લે, પોલી આલ્ફાબેટિક્સ, પ્લે ફેર્સ, હિલ. આ બધા ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે ઇન ડિટેલ એને સ્ટડી કરવાનું છે. બટ અત્યારે તો ખાલી આપણે ઉપરથી ઓવરવ્યૂ જોઈએ છે. અને યુનિટ 3
પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફી. તો પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફીની અંદર શું હોય છે, એમાં જે એક મેઇન અલ્ગોરિધમ છે આરએસ એલ્ગોરિધમ છે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ આઈએમપી છે. અને પીકેઆઈ મતલબ કે પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફી, એ બી થોડુંક ઇમ્પોર્ટન્ટ છે, તો એના ઉપર બી ડિસ્કસ કરશું. લાસ્ટ વન કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હોય છે. સો એમાં જે બી બે કન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ડિજિટલ સિગ્નેચર એન્ડ ડિજિટલ સર્ટિફિકેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. સો એના ઉપર છે અલગથી ડિસ્કસ કરશું, બટ અત્યારે ઉપરથી ઓવરવ્યૂ જોઈ લઈએ છે. અને યુનિટ ફોર નેટવર્ક સિક્યુરિટી, આઈ થિંક આના વિશે તો બધાને ખબર હશે. નેટવર્ક સિક્યુરિટી ફાયરવોલ વગેરે જે બી આવે છે ને એના ઉપર હોય છે. અને ડીએમજી સમથિંગ સિમિલર લાઈક ટુ ધ ફાયરવોલ જેવું જ હોય છે, બટ થોડો કન્સેપ્ટ છે અલગ હોય છે. સો એ બી સ્ટડી કરશું, મજા આવશે. કન્સેપ્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને લાસ્ટ યુનિટ સાયબર સિક્યુરિટી. સાયબર સિક્યુરિટી યુ નો અબાઉટ ઓલ, કે સાયબર સિક્યુરિટી શું છે, કે જે બી અત્યારે ફ્રોડ થઈ રહ્યા છે, કે વાયરસ ફોર્મ ને એના વિશે છે, એ બધું સાયબર સિક્યુરિટીની અંદર કન્સિડર થાય. બટ આપણે સ્ટેપ બાય સ્ટેપ છે ઇન ડિટેલ છે સ્ટડી કરશું, બરાબર. એટલે અહીંયા સજેશન આપ્યું છે કે આટલું તમારે રીડિંગ લેવલ, યુનિટ લેવલ ને એવું છે. તો પહેલા યુનિટમાં 6 અવરનું ટીચિંગ કલાક છે, ટીચિંગ અવર છે. અને એમાં 4 છે એ તો ખાલી રીડિંગ માટેના છે. ફર્સ્ટ યુનિટ તો ઓનલી રીડિંગ છે, તમે થોડું ઘણું યાદ કરી લેશો તો બી તમને ખબર પડી જશે, થોડું ઘણું અન્ડરસ્ટેન્ડિંગ. પછી કોન્વેન્શિયલ એન્ડ સિમેટ્રિક ક્રિપ્ટોગ્રાફી, આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આને તમે સમજ્યા અને પ્રેક્ટિસ નહીં કરો તો આમાં કઈ જ વસ્તુ ખબર નહીં પડે. સીધા માર્ક્સ, સ્ટેપના માર્ક ને એવું ઘણું બધું હોય છે. એ જ્યારે એ ટોપિક આવશે ત્યારે ઉપર એના ઉપર ડિસ્કસ કરશું. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. અને પીકેઆઈ એટલે કે પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફી થોડું ઘણું સમજી લેશો. એમાં જે આરએસએ છે એ થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ, થોડુંક ડિફિકલ્ટ છે સમજવો. બાકી તો પીકેઆઈ ની ડિજિટલ સિગ્નેચર તો તમે રિયલ લાઈફ સાથે સમજી શકો. નેટવર્ક સિક્યુરિટી બી તમને ખબર છે, આપણે લેન કેબલમાં ઇવન ફાયરવોલ, ઇવન ડિફરન્ટ ટાઈપના નેટવર્કમાં સિક્યુરિટી કઈ રીતે પ્રોવાઈડ કરવાની, કે બ્રેક કઈ રીતે થઈ શકે છે એના ઉપર છે. સાયબર સિક્યુરિટી કે ડેટા લીક ને એવું ક્યાંથી થઈ શકે છે, અટેક ક્યાંથી થઈ શકે છે, એવું બધું છે. એટલે 4th and 5th યુનિટમાં તો કઈ બહુ ડિફિકલ્ટી નહીં થાય. જે બે મેઇન ડિફિકલ્ટી છે ને સેકન્ડ એન્ડ થર્ડ યુનિટની અંદર છે, થોડું ઘણું ડિફિકલ્ટી લેવલ છે તમારે આવી શકે છે. લાસ્ટમાં સજેશન ને એવું છે. બુક કઈ રિફર કરીએ છીએ આપણે જોઈએ. બુક તો જનરલી અત્યારે તો આપણે જોઈએ તો રેફરન્સ બુક્સ જ છે, બટ એમાં કોઈ જોવાની જરૂર નથી. જો તમારે વધારે સ્ટડી કરવું છે તો એમાં જઈ શકો છો, બાકી તો કોઈ જરૂર નથી. સો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર છે જોઈ લે પેલા લાસ્ટ સુધી શું છે, બસ આટલી વસ્તુ છે. તો બાકીનું હવે છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ડિસ્કસ કરશું. યુનિટ 1 છે સ્ટાર્ટ કરશું. જે લોકો ફર્સ્ટ ટાઈમ આવે છે ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાય, વિડીયો લાઈક કરતા જાય અને શેર કરતા જાય. જો આવા જ વિડીયો તમારે જોવા હોય